શ્રી ગણેશાય નમઃ. બ્રહ્મા બોલ્યા, હે નારદ મુનિ, કુબેરે એવું ઘોર તપ કરેલું કે તેના તપોબળથી પર્વતાધિરાજ કૈલાસ પર ભગવાન શિવનું જે ઉત્તમ આગમન થયું હતું તે અંગે તમે ધ્યાનથી સાંભળો. કુબેરને ધનભંડારના સ્વામી થવાનું વરદાન આપી વિશ્વેશ્વર શિવ ઉમા સહિત પોતાના ઉત્તમ ધામમાં ગયા અને ત્યાં મનમાં વિચારવા લાગ્યા કે હું બ્રાહ્મણના લલાટમાંથી ઉત્પન્ન થયેલા તથા પ્રલયનું કાર્ય કરનારા પુણ્ય અવતાર રુદ્રના રૂપે હવે યક્ષોના નિવાસસ્થાન ગણાતા કૈલાસ પર્વત પર જઈશ. મારા હૃદયમાંથી ઉત્પન્ન થયેલા એ રુદ્ર બ્રહ્મા સ્વરૂપ હોઈ વિષ્ણુ તથા બ્રહ્માદિ દેવોને પણ સેવા યોગ્ય થશે. વળી તે મારાથી અલગ ન હોય, નિરંજન નિર્લપ રહેશે. હું રુદ્રના રૂપે કુબેરનો મિત્ર બની સુખેથી રહીશ અને મહાન તપ કરીશ. એમ વિચારી શિવની ઈચ્છાથી રુદ્ર ત્યાં જવા માટે તત્પર થયા અને તેમણે ઝડપી ગતિ આપનાર નાદ સ્વરૂપ ડમરું વગાડ્યું. એ ઉત્સાહ પ્રેરક ડમરુના ધ્વનિ ત્રણે લોકમાં ગુંજી રહ્યો. એનો વિચિત્ર અને ગંભીર નાદ સાંભળનારને ત્યાં આવવા પ્રેરતો હતો. ડમરુનો નાદ સાંભળી વિષ્ણુ આદિ સર્વ દેવો, ઋષિઓ, શરીરધારી આગમાન નિગમ અને સિદ્ધો તથા અસુરો વગેરે ઉત્સાહ સહિત થઈ શીઘ્ર ત્યાં આવવા પહોંચ્યા. તે પછી શિવના સમસ્ત પાદર્શકો તથા શિવગણો જ્યાં હતા ત્યાંથી ત્વરાથી આવી પહોંચ્યા. તે પછી પરમેશ્વર મહાદેવ કુબેરના કૈલાસ પર્વત પર ગયા. કુબેરે પણ સર્વ સાથે દેવેશ્વર મહાદેવના અનેક ઉત્તમ ભેટોથી સત્કાર કર્યા ને તેમનું પૂજન કર્યું. તે પછી હર્ષિત મને શિવે કુબેરને ભેટી સર્વની સાથે અલકાપુરીની પાસે રહેવા માટે વિશ્વકર્માને બોલાવી યોગ્ય ઉત્તમ સ્થાન બનાવ્યો અને એવો આદેશ આપ્યો હતો, હે મુને, ભગવાન શંકરની આજ્ઞા થતાં જ વિશ્વકર્માએ તત્કાળ એ પર્વત પર જઈ વિવિધ પ્રકારની સગવડવાળી ઉત્તમ ગ્રહોની રચના કરી. પછી શ્રી વિષ્ણુની પ્રાર્થનાથી કુબેર પણ કૃપવંત થઈ ભગવાન શંકરે ડમરૂનો હાથ ચાલી પાસે બેસાડીને કહ્યું, હે મિત્ર, તારી ભક્તિ અને પ્રેમથી વશ થઈ હું તારો મિત્ર થયો છું, તો તું હવે નિર્ભય થઈ તારા પોતાના સ્થાને જા. હું તને સમય પર અવશ્ય સહાય કરીશ. આ પ્રમાણે શંકરનું વચન સાંભળી કુબેર પ્રસન્ન ચિત્તે પોતાના સ્થાને ગયા. કૈલાસ પર ગયેલા ભગવાન શિવ ઉત્તમ મુહૂર્તમાં પોતાના સ્થાને પ્રવેશ્યા. પછી વિષ્ણુ આદિ દેવો, મુનિઓ અને સિદ્ધજનો અભિષેક કરી ક્રમથી શિવનું પૂજન કર્યું અને આરતી કરી. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. અપ્સરાઓ નૃત્ય કરી પોતાને હર્ષ બતાવવા લાગી. વાતાવરણમાં ચારે દિશામાં જય જયકાર ને નમસ્કારના નાદો ગુંજવા લાગ્યા. જાણે ત્યાં આગળ ઉત્સાહનું મોજું ફેલાઈ ગયું હતું. આ સમયે સિંહાસન પર બેઠેલા ભગવાન શિવ સર્વની પૂજા સ્વીકારતા ઘણા સોંપતા હતા. ત્યાં પુનઃ દેવો આદિઓ ભગવાન શંકરનું ભાવથી સ્તવન કર્યું. એટલે સર્વ પર અતિ પ્રસન્ન થયેલા દેવેશ્વરે મહાદેવ સર્વને મનવાંછિત વરદાન તથા ઉત્તમ અભિષ્વસ્તુઓ આપી. જે એકાગ્રચિત્તે આ કથા કહે છે અથવા સાંભળે છે તે આ લોકમાં અનેક પ્રકારના ભોગો ભોગવી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. નારદ બોલ્યા, હે બ્રહ્મન, શંકરની કૃપાને લીધે તમે બધું જાણો છો. તમે મને શિવ પાર્વતીની ઉત્તમ અને સુંદર કથાઓ સંભળાવી છે, પરંતુ હજી મારા મનને તૃપ્તિ થઈ નથી, માટે ફરીથી તે જ કથા વિસ્તારથી સંભાળવા ઈચ્છું છું. તો તમે પહેલાં શંકરની પૂર્ણાંશ તરીકે રુદ્રને વર્ણવ્યા છે. તે જીતેન્દ્રિય મહેશ્વર કૈલાસમાં રહે છે અને તે વિષ્ણુ આદિ દેવોને પૂજવા યોગ્ય છે. તેઓ યોગી છે ને સદા નિર્વિકારી ક્રીડા કરે છે. તો પણ તે ભગવાન વિષ્ણુની પ્રેમપૂર્વકની પ્રાર્થનાથી પોતાના માટે નિરંતર તપ કરતી પાર્વતીને પરણી ગ્રહસ્થ થયા. તે પાર્વતી પહેલા જન્મમાં દક્ષના પુત્રી સતી હતા
અને તે જ બીજા જન્મે હિમાલયના પુત્રી થયા. પરંતુ એ સમજાતું નથી કે એક જ દેહે તેઓ બંનેને પુત્રી સી રીતે કહેવાયા. તે સતી પાર્વતી રૂપે ફરી શિવને કેવી રીતે પ્રાપ્ત થયા હતા? આ સર્વ વૃત્તાંત મને કહો. સૂતે કહ્યું, હે મુનિઓ, નારદના આ વચનો સાંભળી બ્રહ્મા બોલ્યા, એ પવિત્ર કથા જન્મને સફળ કરનારી, કલ્યાણકારી છે. એ પવિત્ર કથા તમને સંભળાવું છું. પેલા મારા પુત્રની સાથે ઉભેલી મારી પુત્રી સંધ્યાને જોઈ હું કામાવશ બન્યો હતો. તે વખતે શિવે આવી મને ઠપકો આપ્યો. શિવની માયાથી મોહ પામી તેમની પર ઈર્ષા કરી. મેં તેમને મોહ પમાડવા માટે ઘણા ઉપાયો કરવા માંડ્યા, પરંતુ રુદ્રપુત્રો સહિત મારા તે સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા. પછી મેં વિષ્ણુનું સ્મરણ કર્યું, એટલે તેઓ મારી પાસે આવ્યા, અને તેમના સમજાવવાથી મેં શિવની ઈર્ષા કરવાનું છોડી દીધું. પણ અત્યંત મોહિત થયેલા મેં એ હઠ છોડી નહીં. શંકરને મોહ પમાડવા માટે શક્તિ દેવીની સારી રીતે સેવા કરી પ્રસન્ન કરી. દક્ષથી તેના પત્ની આશિકીની વીણણીમાં તે સતીને ઉત્પન્ન કર્યા હતા. આમ તે ઉમાદેવી દક્ષની પુત્રી થઈ ઘણું જ તપ કરી ભક્તિ માર્ગ દ્વારા રુદ્રના પત્ની બન્યા. અને ભગવાન રુદ્ર ગૃહસ્થ બની પોતાના કૈલાસ પર્વત પર વસી ઉત્તમ લીલાઓ કરવા લાગ્યા. આ પ્રમાણે સુખરૂપ ઘણો કાળ પસાર થઈ ગયો. પરંતુ કેટલાક કાળ બાદ રુદ્રની માયાથી મોહ પામેલો, અભિમાનમાં છકી ગયેલો દક્ષ તેમની નિંદા કરવા લાગ્યો, અને બાકી રહ્યું હતું તે યજ્ઞ યોજી તેમાં વિષ્ણુ તથા મને બોલાવી તેણે પોતાના જમાઈ શિવ વિનાનો યજ્ઞ શરૂ કર્યો. પરંતુ દ્વેષને લીધે તેણે પોતાની પુત્રી સતી તથા શિવને બોલાવ્યા ન હતા. પરંતુ મહાજ્ઞાની સતી આમંત્રણ નહીં હોવા છતાં મહાપ્રયત્ને શિવની આજ્ઞા મેળવી પિતાને ત્યાં તે યજ્ઞમાં ગયા હતા. પરંતુ યજ્ઞ મંડપમાં શિવનું સ્થાન ન જોઈ તેમણે ત્યાં આવેલા સર્વની નિંદા કરી પોતાના શરીરનો ત્યાગ કર્યો. તે ખબર પડતા જ દેવાધિદેવ શંકરે ક્રોધથી પોતાની જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા. આ મહાબળવાન ગણનાયક વીરભદ્રએ શિવની આજ્ઞાથી તે યજ્ઞમાં જઈ સર્વને શિક્ષા કરી અને વિષ્ણુને પણ જીતી લીધા. પછી પ્રજાપતિ દક્ષનું મસ્તક છેદી નાખી તેને અગ્નિમાં હોમી દીધું. એ રીતે યજ્ઞમાં ભંગાણ કરી કૈલાસ પર્વત પર જઈ તેણે શિવને નમસ્કાર કર્યા ને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. એમ ત્યાં દેવોની હાજરીમાં યજ્ઞ નાશ પામ્યો હતો. હે નારદ, શ્રુતિ તથા સ્મૃતિમાં કહેલું છે કે જો દેવ રુદ્ર ક્રોધ પામે તો લોકો સુખ કેવી રીતે પામે? તે પછી દેવોની સ્તુતિથી દયાના સાગર શિવે દક્ષને જીવતો કર્યો હતો. તે પછી દક્ષે પુનઃયજ્ઞ કરી શિવની વિશેષ પૂજા કરી હતી. સતીએ દેવીલય કર્યો ત્યારે સતીના દેહમાંથી જે જ્વાળા નીકળી તે હિમાલય પર પહોંચી હતી અને તે જ્વાળામુખીના નામે પ્રસિદ્ધ થઈ. તે દેવી હાલમાં પણ પૂજાય છે. પછી તે જ સતી દેવી હિમાલયની પુત્રી થઈ પાર્વતી નામે પ્રસિદ્ધ થયા હતા. તેમણે દુઃસહ તપ કરી પુનઃ શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા છે. હે મુનિશ્રેષ્ઠ, તમે મને જે કાંઈ પૂછ્યું તે સઘળું મેં આદરથી કહ્યું છે. તેના શ્રવણથી મનુષ્ય નિસંશય સર્વ પાપોથી મુક્ત થશે. તેના સર્વ પાપો બળી જાય છે. તે શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં પ્રથમ સૃષ્ટિખંડનો ઉપસંહાર તેમજ સતીના ચરિત્રનું સંક્ષેપમાં વર્ણન નામનો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.